મિત્રો, ઘણીવાર સિવિલ દાવો ફાઇલ કર્યા પછી એક પ્રોબ્લેમ આવતો હોય છે પ્લેન્ટિફને, જે વાદી હોય છે એને. એક પ્રોબ્લેમ એ આવતો હોય કે જમીનનો દાવો કર્યો હોય, સ્પેસિફિક રિલીફ એક્ટ નીચે સ્પેસિફિક પરફોર્મન્સનો દાવો કર્યો હોય અને તેમાં અમુક દાદ એટલે પ્રેયર લખવાની રહી જાય. બીજું એક મોટો પ્રોબ્લેમ એ ડીલેનો પ્રોબ્લેમ આવતો, લિમિટેશન એક્ટ નીચેનો. એટલે સામેવાળો જે ડિફેન્ડન્ટ હોય, એ ડિફેન્ડન્ટ્સ અથવા તો મોર દેન વન ડિફેન્ડન્ટ, તો એ આવે, સાહેબ ધ પ્લેન્ટી ઇઝ રિક્વાયર્ડ ટુ બી રિજેક્ટેડ અંડર ઓર્ડર 7 રૂલ 11 ની એ અરજી આપે. તો એક મહત્વની દાદ જે છે ને એ રહી જતી હોય છે. એ કઈ દાદ? અને લિમિટેશન એક્ટ હોય તો it's obvious, it's a limitation is a mixed question of facts and law, so plaintiff is not required to be rejected. There are many judgments in this regard. પણ કોમ્પન્સેશનની દાદ નથી માગતા પ્લેન્ટિફ. ઘણા દાવાઓમાં એવું મેં જોયેલું છે કે વાદી તરીકે કોમ્પન્સેશનની દાદ રહી જાય, તો શું એ પાછળથી માગી શકાય? તો એનો જવાબ હામાં આવે છે. સેક્શન 21 ઓફ ધ સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 એવું કહે છે કે તમે કોમ્પન્સેશનની દાદ પાછળથી પણ માગી શકો છો. એટલે જે પ્રોવાઇઝો જે છે સેક્શન 21 ઓફ ધ સ્પેસિફિક રિલીફ એક્ટ, સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 સેક્શન 21 પ્રોવાઇઝો એ બહુ જ ક્લિયર છે. એ કહે છે કે તમે પાછળથી પણ દાવો દાખલ કરી દીધો પછી એટ એની સ્ટેજ એ તમે દાદ કોમ્પન્સેશનની માગી શકો છો. થેન્ક યુ વેરી મચ.